કે આપણે જે જગ્યા પર આવેલા છીએ એનું નામ છે સુબીતો. સુબીતોનો મિનિંગ થાય છે ઇટાલિયન વર્ડ છે અને એનો મિનિંગ થાય છે ફાસ્ટેસ્ટ, વન ઓફ ધ બેસ્ટ મતલબ એમ. Hello guys and welcome to Miles to Memory channel. અને અહીંયા આપણે કેફે એક્સપ્લોર કરવા આવી ગયા છીએ ફરીથી એકવાર. અને આ વખતે આપણે કયા કેફેમાં આવ્યા છીએ ડાયરેક્ટ અંદર આવીને બતાવીએ છીએ અમે તમને. અને ઇન્ટિરિયર ને હું તમને બતાવું, લોકેશન ડિસ્ક્રિપ્શનમાં નાખીશ. બટ એ પહેલા આપણે અહીંયા ચાલુ કરશું આપણો બ્લોગ. અને અને આ વખતે આપણે છીએ આપણા એરિયામાં, મોટા વરાછામાં છીએ. અને ફૂલ લોકેશન માટે તમે મને કોમેન્ટ કરજો તો હું ફૂલ લોકેશન પણ શેર કરીશ. બાકી નામ ને તો હું હમણાં બતાવીશ જ તે વ્લોગમાં. તો અત્યારે આપણે છોકરાઓ માટે ફ્રેન્ચ ફ્રાઈઝ અને સોડા મંગાવી લીધી છે. સોડા એ નથી મળતી, બટ મોજીતો મંગાવ્યો છે અને એ છોકરાઓ માટે. આપણે ડિસાઈડ કરવાનું બાકી છે કે અમે શું મંગાવીએ. આપણે ડિસાઈડ કરશું એ પહેલા આપણે મેનુ જોઈએ. અહીંયા મેનુ છે આપણી પાસે અને બહુ બધા મેનુ આપી દીધા છે. એટલે જોઈએ કે શું મંગાવીએ છીએ. પહેલા તો મારી તો બ્લેક કોફી ફાઇનલ જ છે. આ લોકોને નવું ટ્રાય કરવાનું છે. આઈસ ટી માં હું કઈક વિચાર કરું છું કે અહીંયા 4 જાતની આઈસ ટી છે. લેમન આઈસ ટી છે, પીચ આઈસ ટી છે, હિસ્બિકસ, લેનોડી, લોહંડી આઈસ ટી પણ છે. એટલે બહુ બધા નામ છે, વેરિએશન છે. અને આપણે ડિસાઈડ કરીએ કે શું મંગાવવું છે આપણે. અને હિરેન ની તો બ્લેક અમેરિકાનો ફિક્સ જ છે. હવે મીનાક્ષીએ કીધું હતું કે આ વ્લોગમાં કઈ બોલશે તો એક જ માઇક રાખીને તો સારો જ અવાજ આવશે. ગઈ વખતેની જેમ નહીં થાય તારે કે ભાઈ વ્લોગ નો અવાજ નથી. હવે એનો વ્લોગ નો અવાજ થઈ ગયો છે. હા, એટલે એનો અવાજ છે ને થોડોક માઇનસ ડેસિબલ માં છે. આપણે પ્લસ ડેસિબલ માં જોઈએ છે. હવેથી આવી જશે પ્લસ ડેસિબલ માં. થોડુંક ટેસ્ટિંગ આપ તો. હું કાંઈ નથી બોલવાની કેમ કે મારું મૂડ ખરાબ છે આજે. હું જે આવશે ને પી લેશ, ન પીવું તો કાંઈ નહીં. ઓર્ડર તો કરવો પડશે ને. ઓર્ડર કર્યા વગર કાંઈ નહીં આવે. આપડા ઘરનું થોડું છે. તમને બેન આરે હું કામ લાવ્યા છે? ડ્રિંક નું મેનુ બતાવી દે તું. તારે શું પીવાનું ચાલ તો આમાં નક્કી કરતો તું. કેવી રીતે નક્કી કરે આમાંથી? કલર નક્કી કરે છે, નામ જોઈને નક્કી કરે છે. પછી એવું ના કરીશ લાસ્ટ ટાઈમ ની જેમ શુગર અલગથી એડ કરાવીશ. ગઈ વખતે શુગર અને અલગથી એડ કરાવ્યું હતું. જીમ જોઈન કર્યું છે 2 દિવસથી. તો હું એવું મતલબ એવું કરવા માંગુ છું કે હું શુગર ને અવોઇડ કરું. સતત બહારનું ખાવાળાએ જીમ જોઈન કર્યું છે. સતત બહારનું ના એ હમણાં ઓલી થઈ ગઈ છે, હેલ્થ કોન્શિયસ થઈ ગઈ છે વધારે. એક મિનિટ ઉપર તો સાંગાણી અને જીમ ચાલુ કર્યું ને પછી આનું બહુ હેલ્ધી ડાયટ થઈ ગયું છે. તને ફેસ ઉપરથી લાગતું હોય છે. હા, એવું લાગી રહ્યું છે. કે એનો મંગાવો તમારી રીતે ના તે એવી ઉપરથી મેં લાગે છે કે કઈક તો ચાલુ કર્યું છે. અને હવારમાં તો 5 જાતના તો પાણી પીવે. 5 જાતના પાણી? તને ઓલું લાલ વાળો નતો બતાવ્યું? એની પછી ના બીજા 4 ડિટોક્સ ના બી 4 પ્રકાર બીજા છે. અચ્છા, એનો કયો કલર છે? એકનો બ્રાઉન કલર છે, એકનો વ્હાઈટ કલર થઈ જાય છે સવારે, અને એક નોર્મલ પાણી જ રહી છે. તો પણ એટલે ખાલી પાણી જ પીવાનું ડાયટ માં આવે છે કે બીજું પણ બી કઈ તમારા ડાયટ? પણ હું ખાલી અત્યારે પાણીને ફોલો કરું છું. ઓકે. અને ક્યાંક એવું વળી મળી જાય તો આપણે આજે તો આમાંથી મેનુમાંથી કયા કલરનું પાણી પીશ? એમાં મને ગ્રીન કલરનું પાણી સારું લાગે છે. જો કે પાણી નથી, મિલ્ક વાળું છે. માચા લેટ એવું નામ છે. માચા લેટ. પણ મને એવું લાગે છે કે એમાં શુગર નહીં આવતું હોય. હે ને? માચામાં શુગર નહીં આવતું હોય, લેસ શુગર છે.
આપણા માટે આ બધા નામ નવા છે થોડા રેગ્યુલર. તો ગાઈઝ આ છે આપણું ડ્રિંકિંગ નું મેનુ, જેમ આપણે ઓલવેઝ સ્ટાર્ટ કરીએ કે ડ્રિંક થી સ્ટાર્ટ કરીએ છીએ. તો ડ્રિંકમાં આપણે મારે છે ને બ્લેક કોફી ને આઈસ ટી ટ્રાય કરવું છે. લેમન આઈસ ટી છે, પીચ આઈસ ટી છે. તે ગયા વખતે એવું ટ્રાય કર્યું હતું ને તે કંઈક એવું ટ્રાય કર્યું હતું ને ગયા વખતે. મેં લેમન આઈસ ટી ટ્રાય કર્યું હતું. હા, તો આ વખતે મને ભાવ્યું હતું લાસ્ટ ટાઈમ. હા, અને શૂટ નો નિયમ એ છે તમારો ફેસ કેમેરા સાઈડ મૂવ થયેલો હોવો જોઈએ. ડાયરેક્ટ તારું તું કેમ મારી આમ જસ્તો તું આમ જો ને. જ્યાં શૂટ કરાય છે એવું જોઉં છું ને. તો ગાઈઝ આ શૂટ માટે બાકી પડ્યા છે, જો કે એડિટિંગ મારે જ કરવાનું છે હજી જે હોય એ. પણ આપણે છે ને અત્યારે કોફી મંગાવશું અને આમાંથી આઈટમ ટ્રાય કરશું ને પછી એને રેન્કિંગ કરશું. આ વખતે આપણે તું અમેરિકાનો મંગાવે છે, આ વખતે કઈ ટ્રાય કરશે? આ હું અલગ ટ્રાય કરીશ. ચાલો આ વખતે કંઈક બરાબર. આઈસ ટી અલગ ટ્રાય કરું. ઓકે, આઈસ ટી અલગ કર કાં તો બીજું કંઈક તું, અને તું ચોકલેટમાં મંગાવી કંઈક. હા, હું એવું જ કંઈક ટ્રાય કરીશ. ઓકે, જીમ 2 દિવસ ભૂલી તો જાઉં. આપણે પછી ત્રણેય કોલ્ડ ડ્રિંક્સ ને આપણે રેન્કિંગ આપશું આઉટ ઓફ 10. ઓકે, સો ગાઈઝ અમે ઓર્ડર કરી દીધું છે. મારા માટે કરેલું છે એક એસ્પ્રેસો વિધાઉટ શુગર. એઝ ઓલવેઝ શુગર આપણે ના જોઈએ. સાંગાણી આ વખતે નવું ટ્રાય કરેલું છે પીચ આઈસ ટી. ઓકે, અને મીનાએ પણ નવું ટ્રાય કરેલું છે. એને હું ટ્રાય કરેલું છે મેનુમાં છે જ નહીં. માય નામ મને કઈ કીધું હતું પણ હું ભૂલી ગયો છું. નામ શું કીધું હતું એને? વિયેટનામીઝ ખાલી એક વિયેટનામી એવું કંઈક યાદ રહ્યું છે હમણાં આવે ને. વિયેતનામની છે. વિયેટનામની આઈટમ છે ભાઈ, મેનુમાં છે જ નહીં. જોઈ લો તમે, અમે આઉટ ઓફ તમારા માટે ટ્રાય કર્યું છે આઉટ ઓફ મેનુ, અને એના માટે સાંગાણી. તો તમને અહીંયા હમણાં અંદર બતાવશું કે કઈ રીતનો માહોલ છે, કઈ રીતનું અહીંયા ઇન્ટિરિયર એ લોકોએ કર્યું છે, વાઇબ્સ તમને કઈ રીતની આવે છે. એટલે ખરેખર તમે અહીંયા જો ટાઈમ સ્પેન્ડ કરવા આવશો તો કેવી તમને મજા આવશે, છોકરા માટે કેવું છે, બધું જ અમે તમને બતાવીશું. જ્યારે અમારો ઓર્ડર ડિલિવર થાય એટલે પહેલા અમને શૂટ તમને કરીને બતાવીએ. તો ગાઈસ ફ્રેન્ચ ફ્રાઈઝ આવી ગઈ છે. ફ્રેન્ચ ફ્રાઈ માટે તારે શું કેવું છે? ફ્રેન્ચ ફ્રાઈ કેવી છે ટેસ્ટમાં? હવે એમ મારે એનો ક્રીમી આ જે એને સિરપ આ શું કહેવાય આપેલું છે ને ચટણી ટાઈપ સિરપ, એ સારું છે. એ ચટણી નથી. હા, પણ મને નથી આવડતું એનું નામ, પણ આ સારું છે. એ કટ કરી નાખે. સાચું પૂછું ચીઝ નથી. ભાઈ, આ ચિપ્સ કેવી છે? રિવ્યુ આપો ચિપ્સ ના માટે. ચિપ્સ કેવી છે? ચિપ્સ ના રિવ્યુ આપો. ચિપ્સ સારી છે, સોફ્ટ છે. નોર્મલ ચિપ્સ તો ચિપ્સ હોય, એ નવું રિવ્યુ. અલગ અલગ ટેસ્ટ હોય બધામાં. આ વખતે આપણી સાથે શિવાનો ભાઈ હર્ષિવ પણ જોડાઈ ગયો છે. બંને શરૂઆતમાં અહીંયા આવીને તો ધમાલ મચાવી દીધી હતી, પણ હવે એને ગેમ ઝોનના નામ પર અને ફોનના નામ પર થોડા શાંતિથી બેસાડ્યા છે. હર્ષિવ તારે કઈ બોલો? થિંક અહીંયા આવેલા બધા જ લોકો ભાગી જશે. એક બોલ તો. નહીં. ચિપ્સ ખાવી છે? હા. ચિપ્સ ભાવે છે? નહીં. શું ખાવું છે? શું ખાવું તારે? હા ભાઈ, આઈસ ટી. પીચ આઈસ ટી નથી. આ છોકરાઓ માટે મોજીતો છે. માય બેડ. મને તો ગાઈઝ છોકરાઓ માટે મોજીતો આવી ગયો છે. લુકમાં તો બહુ જ સારો લાગે છે. આમ જો એને સજાવટ કરી છે, પિંક પર્પલ ફ્લાવર લગાવેલું છે, ઉપર ફુદીનો અને આઈસ લગાવેલો છે. મતલબ સુપર લુક આવી રહ્યો છે યાર. તમારા મોઢામાં તો યાર પાણી આવી જ જવું પડે યાર. મને તો જોરદાર આવી ગયું છે પાણી મોઢામાં. આ છોકરાઓ ટેસ્ટ કરશે, ભલે આપણે એને પૂછશું. ઓકે, તો હવે છોકરાઓ ટ્રાય કરે છે ગાઈઝ. અને કેવું છે? મસ્ત છે. કેવું છે? મસ્ત છે. સિવાય પછી મને કહેજો કેવું છે. શિવ પીને શિવ કેવું છે? કેવું છે શિવ? મસ્તીનું. હવે મીનાક્ષી ટ્રાય કરે છે. કેવું છે? મસ્તીનું. બધા મસ્તીનો એક જ આન્સર આપણે સાંગાણી કરશે. ફિલિંગ બહુ જોરદાર આવી રહી છે પકડવાની. ગ્લાસ એકદમ ચિલ્ડ છે. તમે સજાવટ જોઈ લીધી છે, વિડીયોમાં બતાવી છે. હવે આપણે એને ટેસ્ટ કરીને જોઈએ કઈ રીતનું આવે છે. મિન્ટનો ટેસ્ટ છે. મોજીતો સુપર બનાવેલો છે, અને અંદર જે લેમન ફ્લેવર અને પેલો ફુદીનો નાખ્યો છે ને એનો ટેસ્ટ કમ્પ્લીટલી આવી રહ્યો છે. છોકરાને મજા આવે એવું છે એમ તો. ગાઈઝ એક આપણું
આવી ગયું તું મોજીટો અને હવે પીચ આઈસ ટી સાંગાણીની આવી ગઈ છે અને લોકોમાં તો ભાઈ એક બાર લુક દેખ તું લુક આ લોકોનું સજાવટ સારી છે ને મેં પહેલી વાર મંગાવ્યું છે આયરવાનું લુક જો તું ખાલી સુપર લુક તો સારો છે હવે ટેસ્ટમાં જોઈએ કે શું છે યસ પીચ આઈસ ટી હવે હેલો આપણી પીચ આઈસ ટી આવી ગઈ છે લુક એટલો જોરદાર છે મને એવું થાય છે કે આને એઝ ઇટ ઇઝ લઈને મારી ઓફિસમાં મૂકી દો તમે ખાલી જુઓ કોઈ શોપીસ જેવું બી લાગી રહ્યું છે યાર ઓફિસમાં તો શું કરે બસ યાર જોવાની જ આનંદ આવે છે યાર જો તો ના યાર એટલે ટેસ્ટ કરવાનો છે મારે યાર આને શું કર્યું ઓફિસમાં મૂકીને શું કરીશ એક શોપીસ તરીકે બી સારું લાગે છે પણ તો અત્યારે જોઈ લે અને લાય હું પી જાઉં તાર પીવું ન હોય ટેસ્ટ કરીને તો આપું પછી તું લઈ લે પણ ટેસ્ટ શું કામ કર્યું તો બગડી જાય લુક એનું હા શું હા ટેસ્ટી છે મેરી વાલી હરખું જેવું હોય એવું કે છે આપણે અત્યાર સુધી બે જગ્યા પર આઈસ ટી પીધી છે આ સેમ આઈસ ટી જ છે બસ આમાં લેમન નથી પણ એક અલગ ફ્લેવર આવી રહ્યો છે હું તમને એમાં ડિસ્ક્રાઇબ નથી કરી શકતો ફ્લેવર એક અલગ આવી રહ્યો છે અને મજા આવે છે પણ મને એના ફ્લેવર ની ખબર નથી મેં પૂછ્યું હતું કે આમાં તમે શું એડ કરો છો મે બી એને પીચ એવું કંઈક છે ને પીચ આઈસ ટી છે અને એને મને એમ કીધું કે સ્વીટનર તો અંદર આવશે પણ લેમન ચાકર તને ખબર ન પડે એવું. ઈ પેલી ચેરી એડ કરેલી છે ના 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 ચેરી નથી યાર એને પીચ કહેવાય પીચ મોટા મને ઇન્ટરેસ્ટ નીચે પેલા રખડે છે ને પીચ એમાં છે એના માટે ચમચ લેવી પડશે ચમચ લઈને અંદરથી એને બહાર કાઢ તારી બાજુમાં જ છે સ્પૂન એટલે પીચ શું છે શું પીચ એમ મેં પીચ આઈસ થી મંગાઈ તો લીધી પીચ પેલા આવે ખબર છે મોટા મોટા એટલે રમવા માટે ક્રિકેટ રમવા માટેની પીચ છે હા તું લાસ્ટ ટાઈમ આપણે જે એક મિનિટ લાસ્ટ ટાઈમ રાઈસ ખાધા હતા એમાં એ કહેતી હતી કે નાની ટમેટી સ્મોલ ટમાટર હીરો નથી ને ના ના ટમેટી થોડી હોય પીચ ટી માં ખબર ન પડે ને આવી જાય બધી એ તો એક્સપ્લોર કરીએ છીએ તો એ બધું તો ઠીક આ ખવાતું હશે ને હું ખાઈ જાઉં હા નહીં પ્લાસ્ટિક નું તો નથી જે પાકું છે તું ખાઈ શકે તો છે હું ખાઈ જાઉં ને અંદર ઠળિયો હતો આ ચેરી છે ચેરી ઓકે ભાઈ હિરેન ચેરી હે ચેરી છે અને ઓકે છે બહુ મને એવું ન હોય ઓકે છે સારી છે જે બીજી હતી ને એ જોરદાર હતી ત્રણમાંથી એ બેસ્ટ હતી આ એમ સારું છે તો હું તો મારું આ પીચ આઈસ ટી ફિનિશ જરૂર કરીશ પણ ત્યાં સુધીમાં હિરેનની અમેરિકાનો આવી ગઈ છે આપણે એકવાર નજર મારીશું અમેરિકાનો ઉપર લેટ સી શૂટિંગ કરવામાં રહ્યું છે એમાં મારું ટ્રાયલ બાકી રહી જાય મારે સાચી વાત છે ત્રણ બાકી છે એમાં અચ્છા સોરી હો યાર આના 3 બાકી રહી ગયા છે પણ એક કામ કરીએ એની સ્પેશિયલ જે અમેરિકાનો છે ને પહેલા એ ટ્રાય કરશે પછી આપણે એને બીજી 2 વસ્તુ આપીશું લેટ્સ ઇટ પહેલા હું અમેરિકાનો પીવાની યસ તારે પહેલા અમેરિકાનો ટેસ્ટ કરવાનો ગમે ત્યાં ઓકે ચમચી લાવો પ્રોફેશનલ બનવું પડશે sorry. ને થોડું. હિયર ઇટ ઇઝ આ થોડી વધારે મોટી છે આ ચમચી નથી ચમચો છે આના માટે ચમચો છે આમાં લાવવાની ડોન્ટ ફોરગેટ 2 ટાઈમ ટક ટક ઓકે ફૂટવાની બીક લાગે છે ક્યાં રહેતો ભાઈ भाई साहब क्या है ये कर क्या रहे हैं आप कहना क्या चाहते हैं हमारे व्यूअर्स को समझाना क्या चाहते हैं आप ઓકે યુ and here it is કડવી છે સૌથી સારી જે મને લાગી ને હા કોફીમાં બ્લેક કોફીમાં એ આપણે કેવમાં પીધી હતી ને
અચ્છા, કેવું કતારગામ. એ બેસ્ટ છે. ઓકે, એની ટક્કરમાં હજી તો કોઈ નથી આવી. રાઈટ. અને ત્યાંની લેમન આઈસ થી સુપર હવે હતી. તું આ ટેસ્ટ કર અને હું એ ટેસ્ટ કરું. તો અમે એક્સચેન્જ કરી લીધી છે અમારી બંને આઈટમ. હવે હું ટ્રાય કરીશ હિરેનની અમેરિકાનો. એની ફેવરિટ છે, જોઈએ કેવી લાગી રહી છે. એક મિનિટ ગાઈઝ, આઈ થિંક શૂટિંગમાં વચ્ચે આવી રહ્યું છે. ઓકે, ભયંકર કડવી લાગી રહી છે યાર મને. પણ હિરેને પહેલી વાર સિપ લીધી અને એક્સપ્રેશન હતા નહીં કે આટલી કડવી છે. મને હું તો કડવું પીવું છું એટલે મને એટલી બધી ન લાગે, પણ ટેસ્ટ વાઇઝ એટલી બધી એટલે મેં તારી ઓફિસે ટેસ્ટ કર્યો છે આઈ થિંક એકવાર. ત્યાં બી આટલી કડવી હતી નહીં, થોડી વધારે થોડીક એ લાગી રહી છે. પીચ ટ્રાય કરું પીચ આઈસી છે. પીચ આઈસી ટ્રાય કરું છું અને ઓકે, જોઈએ એનો ટેસ્ટ કેવો છે. સ્મૂથ છે, સ્મૂથ છે અને કઈક અલગ ટેસ્ટ છે થોડો અલગ છે. લેમન કરતા. મજા આવે એવું છે. મજા આવે એવું છે. રિફ્રેશમેન્ટ જોઈએ ને રિફ્રેશમેન્ટ. આ સારું છે. હવે હું આ ટ્રાય કરીશ. આ શું છે? મોજીટો. મોજીટો. આ તો પીતા જોઈએ, સોડા વાળાની દુકાને મળે, પણ કેફે નો મોજીટો જોઈએ કેવો. કેફેમાં એનો ગ્લાસનો શેપ ફરી જાય છે. સારો છે, નોર્મલ છે એવો જ છે. બરાબર. તો આપણે 3 વસ્તુ ટ્રાય કરેલી છે અને સૌથી બેસ્ટ આપણને અત્યારે પીચ કોફી, હા સોરી પીચ આઈસ ટી લાગી. સો વિન વિન. હવે તું મને આપણે આપી દે પાછી, તું નહીં વિન પી. વિન એવું કરશું કે ભાઈ આપણે હજુ સોરી યાર એક વસ્તુ બાકી છે હજુ. હા, એ આવશે ને હમણાં હજી. એ આવશે ત્યારે આપણે ત્રીજી વસ્તુ ટ્રાય કરશું અને એ મીનાની બાકી છે એ પહેલા ટ્રાય કરશે. પછી રેટિંગ આપશું આપણે. આઈ થિંક અત્યારે તો મારી આઈસ ટી જીતી રહી છે. હા, તારી આઈસ ટી અત્યારે જીતી રહી છે. હવે આપણે ફાઇનલી જોઈએ કે ભાઈ આ જેટલી અમેરિકાનો બીટર કડવી હતી તો હિરેન ફિનિશ કઈ રીતે કરવાનો છે. આપણે હિરેનને પૂછીએ, ભાઈ કઈ રીતનું છે ભાઈ તારો માહોલ. હજી તો એટલી પતી એની સ્માઇલ ઉપરથી તમે એનો માહોલ સમજી ગયા છો. એકવાર એમની સ્માઇલ બતાવી દો. એ નથી પતી. ભાઈ સાહેબ થી અંદર લેવાતી નથી એક કોફી. અરે હાય 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 હાય. બહુ વિચાર. ભાઈ શેર બજાર જેવી રીતે નીચે આવી જાય ને એવી રીતે એનો કોફીમાં મૂડ નીચે આવી ગયેલો છે કમ્પ્લીટલી. મને હવે અમેરિકાનો પીવી જ નથી એવું થાય છે. આજથી હિરેને અમેરિકાનો ઉપર ચોકડી લગાવી દીધી મારી છે. માટે એ જ ઓપ્શન છે, બીજો કોઈ ઓપ્શન નથી. આઈસ્ક્રીમ વાળું. તો હવે એક ન્યૂ આઈટમ આપણી આવી ગઈ છે એન્ડ શું નામ છે? શ્યોર વિયેતનામીઝ આપણે જોઈશું આનું નામ. મેડમે આપણને લખીને આપ્યું છે વિયેતનામીઝ કોકોનટ કોફી. કોકોનટ કોફી. ઓહો આપણી આ વિયેતનામી કોકોનટ કોફી આવી ગઈ છે અને આ સ્પેશિયલ એની આઉટ ઓફ ધ મેનુ નવેલી આઈટમ છે. ન્યૂ લોન્ચિંગ આઈટમ હતી, એ લોકોએ મેનુમાં જ નથી નાખી અને આપણે જોઈશું હવે ટેસ્ટ કરીને કે ભાઈ વર્થ ઇટ છે કે નહીં. હાલો થઈ બેસી જા. સિવાય બેન કયો જોવે આવું થશું. સાફ કરતે એવું લે લે નીચે પડતું બહુ મસ્તી કોફી. લે હજી પડ લે લે ને પડી જાય જલ્દી લે. જો આ. લે નીચે પડશે. કોઈ મને જોતું નથી. કોઈ તને નથી જોવાનું, આખું ઇન્ડિયા જોવાનું છે તને. સિવાય ઉભે રહેતા. વિયેતનામી કોકોનટ તો વિયેતનામી કોકોનટ કોફી છે આપણી આ, અને હવે જીભથી ચાટી લીધી છે. તો જીભથી ચાટવાનો ટેસ્ટ કેવો આવ્યો અને ઓલો રિયલ ટેસ્ટ જીભથી કેવો જે આવ્યો? ટેસ્ટ આવ્યો ને એ થોડો કડવો હતો, કેમ કે ઉપરનું જે ક્રીમ હતું ને એવું આવું થાય, પીતા ન હોય ને ધોળાઈ જાય મોઢામાં. એન્ટ્રીમાં ખબર પડી. આપણે નાના હતા ને ત્યારે એમ કહેતા મોઢામાં પડે ને મોઢું ફૂટલું છે. આ મોઢું ફૂટલું મોઢું ફૂટેલું નથી, સારું જ છે. એને હવે રેગ્યુલર નવી આઈટમ છે તો એટલે તો બહુ મસ્ત બહુ મને તો ગમી. ટેસ્ટ સારો છે, બહુ સ્વીટ નથી અને કોફીનો ટેસ્ટ આવે છે, મજા આવે છે. જોઈને નક્કી નથી. સામાન્ય ટેસ્ટ કેટલો હતો પ્રોપર રિવ્યુ આપ્યા.
મેં પ્રોપર નથી આપ્યા ના ના આઈસ્ક્રીમ લઉં છું પ્રોપર આપ્યો ને મને હવે સાંગાણી તમને શીખવાડશે રિવ્યુ કેવી રીતે આપે. એને મારે નામ ફરીવાર જોવું પડે છે. વિયેતનામીઝ કોકોનટ કોફી કોકોનટ કોફી નવી આઈટમ છે આ લોકોની. એના મેનુમાં પણ નથી આવી, જસ્ટ લોન્ચ થઈ છે અને એને આપણને સજેસ્ટ કરી હતી અને આપણે મંગાવી છે. જોઈએ મારું રિવ્યુ શું કહે છે. સારી છે, મને ભાવી. યાર સુપર છે. સુપર ને યસ, આમાં છે ને જે ડ્રિંક છે એની સાથે કોફી એકદમ મિક્સચર થઈ ગઈ છે અને ઉપરથી આઈસ્ક્રીમ સુપર ટેસ્ટ આવે છે. બાકી એકવાર ટેસ્ટ હું તમને બતાવું. થોડું આઈસ્ક્રીમ પણ લઈશ અને સાથે કોફી ક્રીમ પણ છે ઉપરથી. અરે ગેરંટી, તમે કોફી ક્રીમ સાથે આઈસ્ક્રીમ બંને એક સાથે ટેસ્ટ કરજો, 100% તમને મજા આવશે. સુપર. શું કહે છે? કિરણ તારું મોઢું જોઈને મને દયા આવે તાર ઉપર. કેમ કડવું કડવું પી છો ને એટલે આલે કડવું નથી પીવું, આ પી લે. આપણે શુગર ઇન્સ્યુલિન થોડોક 2 પોઈન્ટ વધારે લઈ લેતો, પણ તો આ પી એકવાર ટ્રાય કર. તો હવે હું ટ્રાય કરીશ વિયેતનામી કોકોનટ કોફી. અને કોફી છે એટલે મારે ચાલશે, પણ જોઈએ મારી કોફી જોઈએ તો નહીં જ હોય કોફી. યા તારી કરતા તો આ વખતે ડેફિનેટલી બેટર છે દોસ્ત. યસ 100%. બાકી મારો અમેરિકાનો જીતતો હતો. યસ. How it is bro? Yes. વસ્તુ છે guys. બહુ મસ્ત વસ્તુ છે. આખો ગ્લાસ હું એકલી પીશ, હું કોઈને નહીં આપું. બહુ મસ્ત વસ્તુ છે guys. આ મારી વસ્તુ હોય ને. આની સિગ્નેચર આઈટમ છે. સિગ્નેચર આઈટમ પીજો આવીને વિયેતનામી કોકોનટ કોફી. મેનુમાં નથી પણ હું નામ મેન્શન કરી દઈશ. આની કરતા તો 100 ગણી સારી. હવે હું થોડુંક મોટો બગાડ લઉં. સો આપણે કન્ટિન્યુ કરીએ હિરેનની કોફી ઉપરથી. આઈ થિંક હવે કોઈ કાફેમાં કોફી નથી મંગાવવાનો ભાઈ. કોફી અહીંની પીધા પછી મને નથી લાગતું હું ક્યાંય મંગાવીશ. પણ એવું તો ન હોય કે ભાઈ અહીંયા કોફી ખરાબ છે તો બીજી જગ્યાએ સારી ન હોય. સાચી વાત ટ્રાય છે તો દોસ્તો કરશું યાર. બીજી જગ્યાએ, ને લોકોને આપણે સાચા રિવ્યુ આપવાના. યસ, આપણા વ્યુઅર્સ ને આપણે સાચું જ અહીંયા આવીને કહીશું. તમે એસ્પ્રેસો કે અમેરિકાનો ના પીતા, એ તમારે પીવું હોય તો સ્પેશિયલી કેવો કેફેમાં જતા રહેજો. Yes, exactly. કતારગામમાં જે આપણે પ્રીવિયસલી બ્લોગ અપલોડ કર્યો છે એમાં છે ઓલરેડી. અને એમાં જે ટેસ્ટ છે તમારે જે જોઈએ છે ટેસ્ટ કોફીનો એ મળશે. હવે આપણે રેટિંગ્સ આપશું. ઓવરઓલ લુક કેવો હતો? ઓવરઓલ લુક Cafe નો vibes કેફેનો કેવી હતી? સરસ છે. આપણે લાસ્ટ કેવમાં ગયા હતા, સેમ માહોલ સેમ છે, લુક પણ સારો છે. Last બહારનું તમે બહાર જોઈ શકો છો, બહાર જબરદસ્ત વાતાવરણ છે. બહારનો એરિયા બી છે, સિટિંગ એરિયા, બાલ્કનીમાં બી તમે બેસીને એન્જોય કરી શકો છો. ઓવરઓલ ફીલ્સ અને પબ્લિક સારી એવી છે અહીંયા. પબ્લિક સારી છે યાર. આવે છે લોકો અહીંયા. મોટા વરાછા એરિયા છે એટલે ઇન જનરલ કેફેનો ક્રેઝ વધી રહ્યો છે અત્યારે. યસ. અને હવે આપણે ફૂડ ઉપર આવીએ તો ફૂડમાં અત્યારે આપણે ખાવામાં કંઈ નથી મંગાવ્યું, ઓનલી ડ્રિંક્સ મંગાવ્યા છે, કોલ્ડ ડ્રિંક્સ. યસ. અને કોલ્ડ ડ્રિંક્સમાં સૌથી પહેલા હતું Peach. મોજીટો. મોજીતો હતો છોકરાઓનો કિડ્સ મોજીટો માટે. હતો. પછી હતી પીચ આઈસ ટી. પીચ આઈસ ટી. પછી હતું નથી કેવું અને પછી હતું વિયેતનામીઝ વિયેતનામીઝ કોકોનટ કોફી. તો એમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ આઈટમ હોય તો વિયેતનામીઝ કોકોનટ કોકોનટ કોફી. કોફી. અને અહીંયા આવીને તમારે જરૂરથી આ ટ્રાય કરવાની છે. One must try, signature you have item to. છે એની, હજી મેનુમાં એડ નથી થઈ. એ લોકોએ સ્પેશિયલી અમને બનાવી આપી છે, અમારે એને રિવ્યુ પણ આપવાના છે. Yes. તો બેસ્ટ આઈટમ હતી અત્યાર સુધીની. Yes. અને આમે તે ઓલ ઓવર કેફે આપણે જેટલા એક્સપ્લોર કર્યા એમાંથી બેસ્ટ આઈટમ આ કોફી સૌથી બેસ્ટ છે. કોલ્ડ છે અને વિયેતનામી છે. So you must have to try Vietnamese coconut coffee. સો ઓવરઓલ હું ફૂડના રેટિંગ આપીશ તો આઉટ ઓફ 10 6. કોફીના લીધે 6 છે. યસ. Cold અને coffee. આપણે એક જાણ્યું તેનું કેફેનું નામ વિશે
સુબીતો સુબીતો. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સુબીતો? સુબીતો આઈ ડોન્ટ નો. તો આપણે અહીંયાના જે સ્ટાફ છે અથવા તો કોઈ ઓનર કોઈ આપણે મળે તો પૂછી આપણે એમને લઈશું. પૂછીએ કે વોટ ઇઝ સુબીતો? હમ. સુબીતોનો મતલબ શું છે? આપણે જરૂરથી જાણીએ. એવું નથી જાણવું આપણે. ના યાર, મને યાર અંદરથી ક્યુરિયોસિટી થાય ખબર છે. હશે, કોમેન્ટ કરશે સુબીતો એટલે શું. કમેન્ટ જરૂર કરજો. અમે છેલ્લે થોડું કટ વિડીયો મૂકશું પણ કે આપણે એમને પૂછીશું સુબીતોનો મતલબ શું થાય. જે મેડમ પેલા ઓર્ડર લેવા આવ્યા હતા ને એમને જ પૂછી લઈશું. આઈ થિંક અહીંયાના ઓનર લાગી રહ્યા હતા મને. ના ના ઓનર તો બેઠા છે. No? એ તો ઓર્ડર લેવા Let's આવ્યા see. હતા. તો પણ અમે લાસ્ટમાં મૂકીશું વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અહીંયા સુબીતો. આવીને આઉટડોર બેસવાનું સારું છે. Yes. જો તમને આઉટડોર બાલ્કની સિટિંગ સારું છે અહીંયા. ઓવરઓલ વાઇબ સારી છે, મ્યુઝિક સારું પ્લે થાય છે અને નોટ ઓનલી ફોર ફૂડ, તમારે જો ટાઈમ સારો એવો સ્પેન્ડ કરવો હોય ફ્રેન્ડ સાથે, ફેમિલી સાથે યા તમારા Yes. ગર્લફ્રેન્ડ સાથે, તમારો ક્વોલિટી ટાઈમ તમે સ્પેન્ડ કરી શકો છો. ક્વોલિટી ટાઈમ તમે સ્પેન્ડ કરી શકો છો. અને અહીંયા આવીને આપણા સાથે આવેલા બે નન્ના મુન્ના રાજાઓએ પણ ઘણી મજા લીધેલી છે. વિયેતનામીઝ કોફી વાંચે છે, એને ગમી. એન્ડ આપણો શિવાભાઈ ઓલવેઝ શિવ તો ફોનમાં. ફોનમાં જ હોય છે, બતાય તો એને. શિવ તો ફોનમાં જ હોય છે, એને તો કઈ કોફી કોફી જ છે. જે આપો એ હાલે. રાશિવ ઓકે, તો ફાઇનલી ઓલ ઓવર આપણને હવે ઇન્ટિરિયર બાકી છે બતાવવાનો. આપણે હમણાં બતાવી Yes. શૂટ લઈ લઈએ તો ચાલો આપણે ઇન્ટિરિયરનું તમને શૂટ બતાવું અને પછી આપણે આ બ્લોગને એન્ડ કરશું. કે આજે અમે ફૂડ ટ્રાય નથી કરવાના, ઓનલી ડ્રિંક્સ માટે જ આવ્યા હતા, કોફી માટે. યસ. હેલો ગાઈઝ, તો ફાઇનલી આપણું અહીંયાનો રિવ્યુ એકદમ પતી ગયો છે. બસ મને થોડી ક્યુરિયોસિટી હતી કે આપણે જે જગ્યા પર આવેલા છીએ એનું નામ છે સુબીતો. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સુબીતો? પહેલા તો મળશે તમારું નામ. મારું નામ જયદીપ છે. Okay. સુબીતોનો ફાઉન્ડર છું. ઓકે, સુબીતોનો મિનિંગ થાય છે ઇટાલિયન વર્ડ છે અને એનો મિનિંગ થાય છે ફાસ્ટેસ્ટ, વન ઓફ ધ બેસ્ટ મતલબ એમ. રાઈટ. તો આ મારી ક્યુરિયોસિટી અહીંયા પૂરી થઈ છે. ભાઈ સુબીતોનો મિનિંગ છે ફાસ્ટેસ્ટ. ઓકે, ફાસ્ટેસ્ટ ઇટાલિયન વર્ડ છે. અને અમને તમારી જે લેટેસ્ટ આઇટમ જે હજુ મેન્યુમાં એડ નથી થઈ, વિયેતનામીઝ કોકોનટ કોફી, કોકોનટ કોફી. એક્સેલન્ટ, સુપર ડુપર. અમે એને 10 આઉટ ઓફ 10 સ્ટાર આપેલા છે. ઓકે, થેન્ક યુ. તો આપણે હવે અહીંથી રજા લઈશું અને એકવાર આ વિયેતનામીઝ કોકોનટ કોફી ટ્રાય કરવા જરૂરથી સુબીતોની મુલાકાત લો. યુ મસ્ટ હેવ ટુ ટ્રાય ઇટ. લોકેશન તમને બાયોમાં લિંકમાં મળી જશે. આવેલું છે મોટા વરાછા, સુરતમાં.